કેટલી વાર કીધું. અને પછી જે દિવસે માં ન હોય એ દિવસે સમજાય કે કોઈ પૂછનારું જ નથી સાહેબ. અને ત્યારે એમ થાય કોક તો પૂછે છે આનું, પણ ત્યારે પૂછનારું કોઈ નથી. જયારે પૂછનારી હતી ત્યારે તમે એની કિંમત ન કરી. અને આપણા બધાનો પ્રોબ્લેમ છે. બાળપણ ગયા પછી બાળપણનું મૂલ્ય થાય, મા બાપ ગયા પછી મા બાપનું મૂલ્ય થાય. નાના હોય ત્યારે એમ થાય મોટા થઈ જઈએ, અને મોટા થયા પછી સાહેબે કવિતા વાંચી પાછા નાના થઈ જઈએ. આપણને બધાને પ્રોબ્લેમ છે. જે છે તે નથી જોઈતું. નાના હોઈએ ત્યારે મોટા થવું અને મોટા થઈએ ત્યારે નાના થવું, એવું આપણા બધાની માનસિકતા છે. જે મળ્યું એ નથી જોઈતું, જે નથી મળ્યું એ આપો. નાની આવી સરસ સ્કૂલ, શહેરની સ્કૂલમાં આવી ડિસિપ્લિન મેં કોઈ દિવસ નથી જોઈ. કેટલું સરસ રીતે તમને લોકોને પાછળથી બહેનો આવી સરસ રીતે બેઠી, કોઈ અવર જવર નહીં, કેટલી પરફેક્ટ ડિસિપ્લિનની વ્યવસ્થા. CBSE ની સ્કૂલોમાં પણ આવી ડિસિપ્લિન નથી હોતી. પણ તમને બધાને એમ થાય કે અમે ગામની નાનકડી સ્કૂલમાં છીએ, અમે કેમ શહેરની મોટી સ્કૂલમાં નથી. એ સ્કૂલોમાં ભણતા હોય એને આ સ્કૂલ બતાવો તો એમ થાય યાર આ લોકોને કેટલી મજા છે. બધાને આ જ છે. આપણે જે મળ્યું છે તે નથી જોઈતું, ને જે નથી મળ્યું એના જ ઉપર દોડતા માણસો છીએ. અને કદાચ એટલે આપણે સૌથી દુઃખી છીએ. તમે જુઓ, તમે કોઈ પ્રાણીને આંસુ સારતું જોયું છે? ક્યાંક બેસીને આમ રડતું હોય કૂતરું, ક્યાંક બેસીને ગાય રડતી હોય, ક્યાંક બેસીને વાંદરું રડતું હોય, માણસ રડતો હોય. ઓછું જ પડે ને જે આપો એ ખૂટે. તમે એને જે આપો એનાથી સેજ વધારે જોઈએ. આપણે બધા છીએ. હું પણ કદાચ આવી હોઈશ, હજી વધુ. સવાલ એ છે કે જે છે એ તો માણો. જે ખાવાનું મળે છે, જે મા બાપ મળે છે, જે સ્નેહ મળે છે, જે મિત્રો મળે છે, આ તો માણો પેલું. હજી વધારે આ દીપિકા પાદુકોણ ને જુએ બધા. બોલો, રણવીરસિંહ મળી ગયો એને, આપણું શું થશે? સવાલ એ છે કે એને રણવીરસિંહ ક્યારે મળ્યો? જ્યારે એને 3 શિફ્ટમાં આવી ઉત્તમ ફિલ્મો આપી, શરીરનું ધ્યાન રાખે છે, મહેનત કરે છે. એક્ટર થવું સરળ નથી. અત્યારે આપણને ગરમી લાગે છે, તમે વિચાર કરો, મે મહિનાના, જૂન મહિનાના ઉનાળામાં લેધરનું પેન્ટ પહેરીને તમને કોઈક બહાર નચાવે ને એકનો એક સીન 4-5 વાર કરાવે, ના બરોબર નથી, ફરી કરો, આમ ચીટકી જતું હોય પેન્ટ, અને તોય તમારે સ્માઇલ કરીને ડાન્સ કરવાનો. બરફની અંદર તમને શિફોનની સાડી પહેરીને નચાવે, આમ થથરી જતા હો, તમને એમ થાય જલ્દી કોઈ કોટ આપે તો તમારે આમ સાડી ઉડાડવી પડે. કેમ? પૈસા મળે છે. સવાલ એ છે કે કશું પણ આ જગતમાં મફત નથી મળતું. પ્રસિદ્ધિ પણ નહીં, સફળતા પણ નહીં, સ્નેહ પણ નહીં, શાંતિ પણ નહીં, ને સલામતી પણ નહીં. સ્નેહ જોઈતો હોય તો સામે સ્નેહ આપવો પડે. પૈસા જ આપવા પડે એવું જરૂરી નથી. સલામતી જોઈતી હોય તો સામે સલામતી આપવી પડે. વિશ્વાસ જોઈતો હોય તો સામે વિશ્વાસ આપવો પડે. હું કેટલા બધા છોકરાઓને, તમારી ઉંમરના આ દીકરીઓ છે, મમ્મીને એમ કે તને મારામાં વિશ્વાસ જ નથી. તમને છે વિશ્વાસ તમારા મા બાપમાં? અને જો હોય તો એ જે કહી રહ્યા છે એ સાંભળો, કારણ કે એમની પાસે જિંદગીનો અનુભવ છે. તમારી પાંખો હજી કાચી છે. સરસ આકાશ મોટું છે, ઉડવું જોઈએ, એનોય વાંધો નથી, પણ ઘરના આંગણામાં પહેલા પ્રેક્ટિસ કરી લો, પછી વિશાળ આકાશ આંબવા માટે નીકળજો. જો પડ્યા ને તો જિંદગી ભર ન ઉડી શકાય એવી પણ સ્થિતિ થઈ શકે. હમણાં બાપુ સાથે કમાટીપુરા, જ્યાં ગણિકાઓનો વિસ્તાર છે, ત્યાં જવાનું થયું. મેં લખી છે 2 વાર્તાઓ. એક દીકરી પ્રેમમાં પડી ઇન્ટરનેટ ઉપર, ચેટિંગમાં પ્રેમમાં પડી, અને એક છોકરો જેની સાથે ચેટિંગ કરતી હતી એને એને ભગાડી, મા બાપને છોડીને ઘરમાંથી ભાગી, પૈસા દાગીના બધી ચોરી કરીને ભાગી. એ પૈસા દાગીના પૂરા થઈ ગયા એટલે છોકરાએ એને વેશ્યાને ત્યાં વેચી દીધી. એ છોકરી ત્યાંથી હવે નીકળી શકે એમ નથી. એના મા બાપને ખબર નહીં, ખબર છે કે નહીં એ ક્યાં છે. કર્ણાટકથી મુંબઈ લાવીને વેચી દીધી છે. એને પોતાને ઘેર જતા પણ નથી આવડતું. ભાગી જાય તો પણ ક્યાં જાય? એકમાંથી નીકળીને બીજા વેશ્યાલયમાં જાય. પોલીસ પાસે જાય તો કોને ખબર પોલીસ એનો શું દુરુપયોગ કરે. બધા એકબીજા સાથે સંકળાયેલા, ગોઠવાયેલા જગતમાં સૌથી સેફ જગ્યા કઈ છે? તો માનો ખોળો છે. કોઈ દિવસ તમે કોઈ બાળકને માના ખોળામાં ઊંઘતું હોય એને એવો શક જોયો છે કે આ પાડી ન નાખ્યો મને, આ કેવું નિરાંતે ઊંઘી જાય માના ખોળામાં? ઘડી ઘડી જુએ છે બરાબર પકડે છે કે નહીં મને.
કેટલી શ્રદ્ધાથી, કેટલા વિશ્વાસથી માના ખભે માથું મૂકે છે બચ્ચું. ને માય કોઈ દાડો બેગ ભૂલી જાય, મોબાઈલ ભૂલી જાય, છોકરું કોઈ એસટી માં ભૂલી ગયું, હું તો અરે રામ રહી ગયું. આવું કોઈ દિવસ સાંભળ્યું? એનો અર્થ એમ થયો કે આ પરસ્પર વિશ્વાસનો સંબંધ છે. માતા પિતા સાથેનો સંબંધ એ પરસ્પર વિશ્વાસનો સંબંધ છે. હું ઘણી વાર એવું સમજુ છું, વિચારું છું, મને દેખાય છે કે દીકરાઓ જેમ મોટા થતા જાય ને એમ એ લોકોને ઈગો ડેવલપ થતો જાય. મને બધું ખબર છે, મને બધું આવડે છે, તમે તમારું કામ કરો. પપ્પા સાથે બહુ આર્ગ્યુમેન્ટ થાય, ચૂપ રહો, ખસો આગા, વચ્ચે ના બોલશો, આવું બધું. પછી ધીરે ધીરે એમ લાગવા માંડે કે પપ્પાને કાંઈ ખબર નથી પડતી, મને જ બધી પડે છે. તમે તો જૂનવાણી છો, આવી રીતે ન થાય. ધંધામાં ખાસ કરીને નવા દીકરાઓ જયારે વ્યવસાયમાં દાખલ થાય ને ત્યારે બધું બદલી નાખવું હોય. કમાતા થાય એટલે એમને એમ લાગવા માંડે કે આ બધા મારા પૈસા છે. હા, તમારા પૈસા સુધી પહોંચવાનો રસ્તો એમના પૈસામાંથી પસાર થયો છે, તમે ભૂલી ગયા. તમે કમાતા થયા ત્યાં સુધી કોણે પોસ્યા? તમે જન્મીને તરત એમ નહોતું કીધું કે ચાલો મારે નોકરીએ જવું, પૈસા આપો. તમે કમાતા થયા ત્યાં સુધી જો એમણે પોષ્યા તો હવે એ નથી કમાઈ શકતા, માટે એમને પોષવાની જવાબદારી પરસ્પર તમારી છે. હું એવા કેટલા બધા છોકરાઓને ઓળખું છું કે જે કમાતા થાય, શહેરમાં જતા રહે, મા બાપની ચિંતા ન કરે. હા, તમારો વિકાસ થવો જ જોઈએ. તળાજા ગામમાં કે ભાવનગરમાં કદાચ તમને તમારું ભવિષ્ય ન દેખાતું હોય, વિદેશમાં દેખાતું હોય, તમને એવું દેખાતું હોય કે મુંબઈમાં મારું ભવિષ્ય છે, પણ એનો અર્થ એ નથી કે તમારા ભવિષ્યની શોધમાં તમે નીકળો ત્યારે તમારા ભૂતકાળને ભૂલી જાઓ. નહીં કરતા હો. એટલા માટે નહીં કરતા કે કદાચ તમે તમારા ભવિષ્ય સુધી પહોંચી જશો, પણ તમારા જે મૂળ છે, તમારો જે ભૂતકાળ છે, તમારું જે બેઝિક છે, એ જો ઉખડી જશે ને તો ક્યાંય નહીં રહો. અને આ પરસ્પર કુટુંબ, પરિવાર, મા બાપ, ભાઈ બહેન, આ સંબંધો છે ને વિશ્વમાં ક્યાંય ખરીદી નથી શકાતા. હમણાં એક બહુ સરસ પુસ્તક મેં વાંચ્યું, 100 things money can't buy. એવી 100 વસ્તુઓ જે પૈસા આપીને ખરીદી શકાતી નથી. થોડા દાખલા આપું તમને, બહુ મજા આવશે. તમારા ઘરમાં સૌથી સારું ડાઇનિંગ ટેબલ હોય, ફોરેન થી આવેલી ક્રોકરી હોય, 2 મહારાજ હોય, દેશી વિદેશી ખાવાનું બનતું હોય, અને છતાંય તમારી તિજોરીમાં પડેલા કરોડો રૂપિયાથી તમે ભૂખ ખરીદી શકો? હા કે ના? તમારો સારામાં સારો બેડરૂમ હોય, એમાં તમે સોનાનો પલંગ વસાવ્યો હોય, ગાદલા વિદેશથી મંગાવ્યા હોય, તો તમે ઊંઘ ખરીદી શકો? એક દોસ્ત ખરીદી શકાય સાચો? આ ક્યાંય નહીં મળે. અને મારા આજે જે કોઈ મિત્રો છે ને એ બધા મારા સ્કૂલના મિત્રો છે. એમને કઈ ફરક નથી પડતો કાજલ ઓઝા વોહિત કોણ છે, યુટ્યુબ પર આવે છે કે નહીં, કેટલા પુસ્તક લખ્યા છે, એ બધા આજે પણ મળે તો અમે એવડા જ છીએ જેવડા અમે સ્કૂલમાં હતા. કારણ કે મને જજ નથી કરતા. હું કેટલી સફળ છું, કેટલી નિષ્ફળ છું, એની સાથે એને નિસ્બત નથી. એને નિસ્બત શેની સાથે છે? હું એમની દોસ્ત છું એની સાથે. અડધી રાતે કોઈને ફોન કરવાનો હોય, કઈ તકલીફ હોય, પીડા હોય, દુઃખ હોય, સવાલ હોય, મને પણ હોય, તો કોને ફોન કરવો? એને કે જે તમને જજ ન કરે. આવું કરાય, આમ ન કરાય, કાજલબેન તમારાથી આવું ન કરાય, કાજલબેન આવું કર્યું તમે, આવું કહીએ કે નહીં. હું સફળ નહોતી ત્યારે પણ એ મિત્રો હતા, હું સફળ નહીં હોઉં ત્યારે પણ એ મિત્રો હશે. કારણ કે એને સંબંધ મારી સાથે છે, મારી સફળતા સાથે, મારા નામ સાથે, મારા સેલિબ્રિટી હોવા સાથે, મારા યુટ્યુબ સાથે નથી. એ મને ઓળખે છે, મારા આંસુને, મારા સ્મિતને વાંચે છે. અને એવા લોકોને ખોતા નહીં જિંદગી, કારણ કે એ પણ બહુ જ મહત્વના માણસો છે. મારે જે વાત છેલ્લી કરવી છે, અને પછી આપણે થોડા પ્રશ્નોત્તરી કરીએ, જે હવે મારે તમારી સાથે કરવી છે. બહેનોને તો મેં બધું બહુ કહ્યું. મારે તમને એક સાદો સિમ્પલ સવાલ પૂછવો છે. તમે સાયકલ પર જતા હો, સ્કૂટર પર જતા હો, અને બીજો કોઈ છોકરો એક છોકરીની મજાક કરતો હોય, મશ્કરી કરતો હોય, એને છેડતો હોય, તો તમે શું કરો? તમે એવું વિચારો કે આપણે કેટલા ટકા છોડો યાર, આમાં ક્યાં પડવું પારકા ઝઘડામાં? કે તમે ત્યાં ઊભા રહીને છોકરાને પડકારો, એને એમ કહો કે આ શું કરે છે? એ કદાચ તમને એમ પૂછે કે તારી શું થાય? તારી બેન છે? ત્યારે તમે શું જવાબ આપો છો? મને નહીં, ત્યારે આપજો. બહુ અગત્યનું છે.
આપણે બધા અહિંસાના પૂજારીઓ છીએ અને આપણે બધા એમ માનીએ કે આપણે મર્દ છીએ. વાળ આમ અરીસામાં જોઈને આમ, એ મર્દાનગી નથી. છાતી પર વાળ ફૂટવા, મૂછો આવવી, એ મર્દાનગી છે જ નહીં. મર્દાનગી એ છે કે એક સ્ત્રી એકલી ક્યાંક ઊભી હોય, એને કોઈ તકલીફ હોય તો ઊભો રહીને પોતાની 5 મિનિટ 10 મિનિટ બગાડીને પણ એને મદદ કરે ને સાચો મર્દ. બાકી સ્ત્રીની મજાક કરે, એને ઉતારી પાડે, એના પર હાથ ઉપાડે તો બહુ સરળ છે. સ્ત્રીને મારવી જરાય અઘરી નથી. એ તો માર ખાવાની જ છે. અને એમાં જો પત્ની હોય તો અચૂક માર ખાશે સાહેબ. જશે ક્યાં? મા બાપ તો રાખશે નહીં. છોકરા છે ઘરમાં, માર ખાઈને ચૂપ બેસી રહેશે. પણ નબળા પર હાથ ઉપાડવો એ મર્દાનગી છે કે નથી એ તમારે જાતે નક્કી કરવાનું. ખરેખર મર્દ હો ને તો તમારાથી 1.5 ફૂટ ઊંચો હોય ને એને મારી જુઓ, તો તમને ખબર પડે કે આને મરાય કેમ. 5 ફૂટનો આટલો પતલો માણસ 6 ફૂટના માણસને એમ કે ને કે જા જા તને માફ કર્યો, તો એમ માનવું કે ખરેખર માફ કરે છે. બાકી તો ક્યાં એમાં પ્રશ્ન જ નથી આવતો. આપણે તો હાથ ઉપાડવો, સ્ત્રી સાથે ગાળાગાળી કરવી, એનું અપમાન કરવું, એમાં ક્યાંય કશું અઘરું નથી. અઘરું શું છે? સ્ત્રીને સન્માન આપવું. આપણે રાજપૂત હોઈએ, બ્રાહ્મણ હોઈએ, વાણિયા હોઈએ, આપણે કોણ છીએ એ બહુ મહત્વનું નથી. અગત્યનું એ છે કે આપણે માણસ છીએ સાહેબ. અને જે માણસ છે ને એ બીજા માણસ સાથે, બીજી વ્યક્તિ સાથે ક્યારેય ખરાબ વ્યવહાર નહીં કરે. અને આ વાત માત્ર પુરુષોને કે સ્ત્રીઓને નહીં, મારે માવતરોને કહેવાની છે કે હાથ ઉપાડવાથી છોકરા સુધરે એવું માનતી બધી જ માવતરોથી મૂર્ખ બીજું કોઈ નથી. મારવાથી છોકરા સુધરે આવું જે મા બાપ માનતા હોય ને એ એમના બાળકની અંદર વિદ્રોહ અને વિરોધ નાખી રહ્યા છે. તમે જયારે 70 ના થશો, હમણાં નાનકડું છે, કઈ કરી શકે એમ નથી, એટલે તમારો માર ખાઈને રડીને ચૂપ રહેજો. પણ જેવા તમે 70 ના 60 ના થશો ને એ 25 27 ના થશે ને ત્યારે એને માર યાદ રહેશે કે હવે આવો લાઈન પર, હવે માર મને, હું જોઉં તું કેમ મારસ. હાથ ઉપાડવાથી જગતમાં ક્યાંય કોઈ વાતનો નિવેડો આવતો જ નથી. ઢોર હોય ને, 2 ઢોર એ સામ સામે લડે ત્યારે હાથ ઉપાડે. બાકી માણસ તો મારીને નિવેડો લાવે જ નહીં. માણસ પાસે શબ્દ છે સાહેબ. અને ચર્ચા કરો, બેસો, સમજો વાત, પૂછો ને કે એને શું વાંધો છે. હમણાં થોડા દિવસ પહેલા હું હૈદરાબાદ થી આવતી હતી ને એક છોકરો ને એક છોકરી, યંગ, એના 2 બાળકો, એક 2-2.5 વર્ષનું અને એક એકદમ નાનું ટબુડિયું 4-5 મહિનાનું. એ લોકો પ્લેનમાં ચડ્યા, પતિ પત્ની સાથે હતા અને 2 જુદી જુદી સીટ લીધી. માં એકદમ છેલ્લી સીટમાં ટબુડિયાને લઈને ગઈને સુવડાવી દીધું અને 2.5 વર્ષનું જે છોકરું હતું એને પિતાએ આગળ રાખ્યું ને એને વિડીયો બતાવે ને આમ કરે ને એની જોડે કે પત્તા રમે ને કઈ કામ કરે ને એને બિઝી રાખ્યું 2.5 કલાક. ને પેલાને પાછળ જવા દે નહીં. મમ્મા એમ કે એટલે વળી એને વાત ફેરવી નાખે, જો 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 બારીમાંથી શું દેખાય આમ તેમ. અમે નીચે ઉતર્યા હૈદરાબાદ ત્યારે મેં એને કહ્યું, મેં કીધું યાર તમે જબરદસ્ત પિતા છો, જોરદાર તમે તમારા બાળકની કાળજી કરો છો. અને ત્યારે એ માણસે મને જવાબ આપ્યો કે આજે જબરજસ્ત અદ્ભુત માં છે ને 3 રાતથી સૂતી નથી. એ 2 કલાક સુવે ને એટલું જોવાની મારી જવાબદારી છે. આમાં ક્યાંય વેવલા, ક્યાંય નબળા, ક્યાંય નમાલા થવાતું નથી. પોતાના બાળકને ઉપાડવું કે પત્નીને થોડી મદદ કરી દેવી. નમો નારાયણી તમે ઘરમાં દેવીની મૂર્તિને નહીં નમો ને તો ચાલશે, પણ 12 મહિના જે રાંધીને ખવડાવે છે ને અન્નપૂર્ણાને મનોમન નમન કરજો. એ માં હોય તો પણ, પત્ની હોય તો પણ, બહેન હોય તો પણ. અને આમાં ક્યાંય તમે નાના નહીં થાવ, તમે મોટા જ થશો. નમનારા કોઈ ક્યારેય નાના થતા નથી, એ મોટા જ થાય છે. આ કાયમ માટે મારે તમને કહેવાનું. પત્ની આવે તો પણ આ સહનશીલતા. ક્યારેક એવું થાય કે પત્ની પણ ગુસ્સે થાય, ક્યારેક એનું મગજ જાય. ખાલી તમને જ ચીડાવવાનો અધિકાર નથી. એ દિવસે સહેજ શાંત રહીને એને શું કહેવું છે એટલું સાંભળી લો ને તો એ બહુ છે. એક છેલ્લી વાર્તા કહીને મારી વાત પૂરી કરું, પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. કાલી ઉશ્કેરાય છે, ભયાનક. દુર્ગામાંથી કાલીનું સ્વરૂપ થઈ જાય છે, મગજ ગુમાવે છે, હાથમાં ખપ્પર છે, વાળ છૂટા છે, આંખો લાલ નીકળી છે કે આજે તો વિધ્વંસ કરી નાખું, ખતમ કરી નાખું જગતનું, ફિનિશ, કોઈ બચે નહીં, મારે જોઈએ જ નહીં. અને વિષ્ણુ દોડે છે શિવ પાસે કે તમે યાર કરો કઈ, તમારી પત્ની તો બગડી છે બધા ઉપર. હવે
શિવ તો રુદ્ર છે, મહાકાલ. ઈચ્છે તો કાલીને એક સેકન્ડમાં ચપટીમાં ચોળી નાખે. પણ શક્તિ સામે શક્તિનો પ્રયોગ નથી કરતા, શાંતિનો પ્રયોગ કરે છે. કાલીના રસ્તામાં સૂઈ જાય છે. જેણે કાલીની મૂર્તિ જોઈ હશે ને એને ખબર છે કે એના પગ નીચે શિવ છે. રસ્તામાં સૂઈ જાય છે અને કાલી આવે છે ગુસ્સામાં ધમધમાવીને, અને જેવી આવે છે ને પતિ ઉપર પગ પડે છે અને જીભ બહાર નીકળી જાય છે કે અરે બાપરે, આમે શું કર્યું. ક્રોધ એકદમ શાંત થઈ જાય છે. સાચો મર્દ એ છે કે જે શક્તિ સામે શક્તિ નહીં, શાંતિનો પ્રયોગ કરી શકે. કારણ કે શાંત રહેવા માટે બહુ શક્તિ જોઈએ, મગજ ગુમાવવા માટે બહુ ન જોઈએ. એક ભાઈ નાનકડી બાબા ગાડી લઈને બગીચામાં ફરતા હતા અને એનું છોકરું રડે મોટા અવાજે હા હા કરી, અને ભાઈ એને કયા કરે, પ્રશાંત, શાંત થઈ જા. પ્રશાંત, મગજ ગુમાવવું તને પોસાય નહીં. પ્રશાંત, તારી જાત પર કાબુ રાખ. જો પ્રશાંત તું સારો નથી લાગતો. એટલે ભાઈ સામેથી આવ્યા ને એમ કે ભાઈ યાર તમે તો જોરદાર કહેવાઓ, તમારા બાળકને કેટલી શાંતિથી ડીલ કરો છો, આટલું તોફાન રાડા રાડ કરે છે તેમ છતાં તમે કેટલો પ્રેમ કરો છો. અને પછી એમણે પેલો બાબા ગાડીમાં સૂતો તો એને આમ કરીને કે પ્રશાંત બેટા, એટલે પેલા ભાઈ બગડ્યા કે પ્રશાંત મારું નામ છે, હું મારી જાત સાથે વાત કરું છું. પહોંચશે ધીમે ધીમે. મજાની વાત એ છે કે જે જાત પર કાબુ રાખી શકે ને જગત એના કાબુમાં આવી જાય. મોટા ભાગના લોકોને મેં જોયા, મને ગુસ્સો આવી ગયો મારા પર, મારે જાત પર કાબુ ન રહ્યો. અરે તમારી જાત પર તમારો કાબુ નથી તો જગત પર ક્યાંથી આવશે? પહેલા જાતને તો કંટ્રોલમાં લો. તમને તો ખબર હોવી જોઈએ ને કે તમને ગુસ્સો ક્યારે કરવો છે, ક્યારે નથી કરવો, ક્યારે બોલવું છે, ક્યારે નથી બોલવું. આપણે બધા સમજ્યા વગર બીજાને કંટ્રોલમાં લેવા નીકળ્યા છીએ. ત્યારે મારે બહેનોને, દીકરીઓને, માતૃશક્તિને, ભાઈઓને બધાને કહેવું છે કે સ્વયંને નિયંત્રણમાં રાખી શકે ને જગત એના નિયંત્રણમાં રહે. મોટા ભાગના લોકોનો જાત પર કંટ્રોલ નથી હોતો એટલે જગત એના કંટ્રોલમાં નથી આવતું. જાતને કંટ્રોલ કરો. જે જોઈતું હોય ને એ વાવો. તમે તો બધા જમીન સાથે જોડાયેલા લોકો છો. પ્રેમ વાવશો ને તો પ્રેમ મળશે, ગુસ્સો વાવશો તો ગુસ્સો કાપવાનો છે. ઘઉં વાવ્યા હોય ને બાજરો કાપ્યો એવું બન્યું જ કોઈ દી? તમે જે આપશો એ તમને મળશે. ગુસ્સો આપશો તો ગુસ્સો મળશે, પ્રેમ આપશો તો પ્રેમ મળશે, સન્માન આપશો તો સન્માન મળશે, વહાલ આપશો તો વહાલ મળશે. આ બધા માટે જ એક જ વાત છે. તમે વિચારો તો તમને સમજાય કે ધરતી, ગાય, નદી, સ્ત્રી, આ બધાનો એક ગુણ શું છે? તમે એક આપો ને તો અનેક કરીને પાછું આપે. તમે જમીનમાં આટલી મુઠ્ઠી અનાજ વાવો, કેટલું ઉગે છે? કેટલું બધું ઘણું વધીને આવે છે. તમે સ્ત્રીને મકાન આપો, એ ઘર બનાવે. તમે એને સ્પર્મ આપો, પુરુષ બીજ, એમાંથી એ બાળક બનાવીને આપે સાહેબ. તમે એને અનાજ આપો, એમાંથી ભોજન બનાવીને આપે. એટલે અનેક વસ્તુ બનાવીને અનેક ગણું કરીને પાછા આપવાની સ્ત્રીની તાકાત છે. હવે મારે ભાઈઓને એ કહેવું છે કે જે અનેક ગણું કરીને આપી શકે છે ને એને એવું જ આપો જે અનેક ગણું કરીને તમને પાછું જોઈતું હોય. પ્રેમ અનેક ગણો પાછો જોઈતો હોય ને તો પ્રેમ આપો, અને ત્રાસ અનેક ગણો જોઈતો હોય તો ત્રાસ આપો. એનો તો સ્વભાવ જ છે, એ તો વધારીને જ પાછું આપશે. હવે તમે નક્કી કરો તમારે શું વધારે આવડાવવું છે. પ્રેમ, ગુસ્સો, ત્રાસ, ઝઘડો, ક્લેશ. અને છેલ્લી મારે માતૃશક્તિઓને, દીકરીઓને કહેવું છે કે જીભ ઉપર કાબુ રાખશો ને તો શરીર અને સંબંધ બંને સારા રહેશે. બોલતા પહેલા વિચારવું, બોલ્યા પછી એમ ના વિચારવું કે અરે રામ હું ન બોલી હોત તો સારું થાત. આપણા બધાનો, બહેનોનો આ પ્રોબ્લેમ છે. ગુસ્સો આવે ત્યારે જીભ કાબુમાં ન રહે, જેમ ફાવે એમ બોલી નાખવું, અને બોલી નાખ્યા પછી એમ થાય કે અરે રે ન કીધું હોત તો સારું થાય. એના કરતા ક્ષણ એક જાતને આપવી, એક સેકન્ડ માટે અટકવું ને એમ કેવું, વિચારવું, જાતને પૂછવું કે આ જરૂરી છે, આ કહેવાથી કઈ ફેર પડશે નહીં તો હમણાં ચૂપ રહો. અને 5 મિનિટ નીકળી જશે ને તો સંબંધ સારો રહેશે. કામ અમારે નહીં કરવાનું, પછી તો તમે જાણો ને તમારું કામ જાણે. મગજ ગુમાવવાથી જગતમાં ક્યાંય કશું જીતી શકાયું નથી. દુનિયાના બધા યુદ્ધ છે ને એ ઠંડા મગજથી જીતાયેલા યુદ્ધ છે, ઘરનું હોય કે દેશનું હોય.
મગજ પરથી કાબુ નહીં ગુમાવવાનો. આ વાત મારે બધી દીકરીઓને, બધી બહેનોને કહેવી છે. દીકરીઓ આ ઉંમરે પ્રેમમાં પડે, ગમે કોઈ છોકરો, એમાં કશું ખોટું નથી. દેખાવડો હોય, સ્માર્ટ હોય, ગમવું એ તમારી ઉંમરની બહુ સ્વાભાવિક જરૂરિયાત પણ છે ને પ્રકૃતિ પણ છે. ન ગમે તો વિચારવું હવેના જમાનામાં તો કે આ છોકરો કેમ નથી ગમતો, આને શું ગમે છે. હવે એવો સમય આવી ગયો છે, છોકરા ને છોકરી ન ગમે તો વિચારવું કે ભાઈ શું થયું છે, બરોબર છે ને બધું. સવાલ એ છે કે ગમવું, પ્રેમમાં પડવું અને સાથે જીવવું, આવા 3 અલગ તબક્કા છે. દીકરાઓ માટે પણ આ અગત્યનું છે. કોઈ છોકરી ગમવી સ્વાભાવિક છે, પછી એના પ્રેમમાં પડવું એ બીજો તબક્કો છે. માત્ર દેખાવથી તમને ગમે ને તો એમ માનજો કે આકર્ષણ છે, રૂપાળી છે માટે ગમે છે. જો જાણવાથી એને પૂરી ઓળખીને પછી તમને ગમે તો એમ માનજો કે આ પ્રેમ છે. આ જે ઐશ્વર્યા, કાજોલ, દીપિકા આપણને બધી બહુ ગમે, દેખાવડી, સરસ વાળ સીધા કરેલા, મેકઅપ કરેલો, પણ રણવીર સિંહે એને સવારે કેવી જોવાની છે, ઉલી ઉતારતી. એને કઈ 24 કલાક મેકઅપ કરીને નહીં મળે. સાચી વાત કે ખોટી વાત? અજય દેવગને કાજોલને કેવી જોવાની, ચશ્મા પહેરેલી, બાલમાં તેલ નાખેલી, જાડી થઈ ગયેલી. આવી જો ગમે તો માનવાનું કે આ પ્રેમ છે. રૂપાળી, મેકઅપ વાળી, સરસ દેખાતી, પાતળી કમર વાળી તો બધાને ગમે છે, એમાં કાંઈ નવાઈ નથી. તમારા ક્લાસના 10 છોકરાઓને એક જ છોકરી ગમતી હશે, એમાં કાંઈ વાંધો નહીં. સવાલ એ છે કે તમે એને, હા બરાબર છે, આટલું બધું હસવું એ જ વાતે આવે. મજા એ છે કે તમે એને કેટલી ઓળખો છો, તમે એની સાથે જીવી શકશો, તમે કોઈ પણ સંજોગોમાં એના સારા ખરાબ મિજાજને સાચવી શકશો. કાલે ઉઠીને માંદી પડે, કેન્સર થાય, પગ કપાઈ જાય તો પાળી શકશો? સમય આ પણ તમને પણ પૂછવાનું છે કે બહુ દેખાવડો ફૂટબોલ રમતો છોકરો છે, કાલે એક્સિડન્ટ થયો ને એનો પગ લંગડો થઈ ગયો તો પણ એટલો જ પ્રેમ કરી શકશો? અને જો ન કરી શકો તો એમ માનજો કે તમે ફૂટબોલને પ્રેમ કરો છો, છોકરાને નહીં. આ બહુ મહત્વની વાત છે. જોવાથી થાય ને એને આકર્ષણ કહેવાય, જાણવાથી થાય એને પ્રેમ કહેવાય, અને જોયા જાણ્યા બંને કર્યા પછી ખરાબ પરિસ્થિતિમાં પણ જે ટકી જાય ને એને જીવન સાથી કહેવાય. આ બહુ જ મહત્વની વાત છે. આજના સમયમાં સિનેમા જોઈને દીકરીઓ ભાગી જાય છે, મોટરસાયકલ ઉપર એમને એમ હોય કે હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે. પેટ્રોલ પતી જશે ને ત્યારથી જિંદગીની સચ્ચાઈની શરૂઆત થશે. પેટ્રોલ છે ત્યાં સુધી સચ્ચાઈ નથી. કોઈ જંગલમાં જઈને ક્યાંય આવા મકાન બનાવી શકાતા નથી. એક લાકડું કાપો સાહેબ અહીંયા છે, એમને ખબર છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવીને પકડી જાય. કોઈ આવા મકાનો બનશે નહીં. ઇલેક્ટ્રિસિટી ક્યાંથી લાવશો? જંગલમાં મચ્છર કરડશે. કોઈ ગેસ્ટ હાઉસ વાળા મફત રાખશે નહીં. કાંઈ એવું થશે જ નહીં જેવું સિનેમામાં બતાવે છે કે સિરિયલોમાં બતાવે છે. એ તમને વેચે છે. એક ભાઈ ગુજરી ગયા એટલે એને પૂછ્યું કે બેટા તારા પાપ ને પુણ્ય બંને સેમ છે, એટલે તારે નરકમાં જવું છે કે સ્વર્ગમાં જવું છે? તને ચોઈસ છે. એટલે પેલા કીધું મને નરક બતાવો પહેલા. એટલે એને નરક જોવા લઈ ગયા તો એને જોયા બધા મજા નરકમાં. તો દારૂ છે, છોકરીઓ છે, ને સિનેમા થિયેટરો છે, ને ડાન્સ બાર છે. આ જોરદાર છે યાર તમારું નરક. પછી કે સ્વર્ગ બતાવો, તો સ્વર્ગ જોવા લઈ ગયા તો કઈ નહીં, ત્યાં તો 1-2 ઋષિ મુનિ બધા આમ તેમ. આમાં નહીં, આપડા પેલું બરાબર છે, નર્કમાં મૂકો મને. એટલે ત્યાં મૂક્યો. પછી કે આ છેલ્લું, હવે બદલવા નહીં દઈએ. કે ના ના, આજ મજા છે અહીંયા. જેવું હા પાડીને દરવાજા બંધ થયા એવા 2 કાળા 10-10 ફૂટના રાક્ષસ આવ્યા. પેલું તો બધું ગયું અને મોટો તાવડો લઈને. તો કે આમાં શું કરશે? કે તને તળશે. તો કે હા. તો પેલું બધું હતું એ? તો કે તમારું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હતું. તમને એમ કે ફેર એન્ડ લવલી લગાવવાથી ગોરા થવાય, છોકરાઓને એમ કે ફલાણું ઢીકણું પરફ્યુમ વાપરવાથી છોકરીઓ આકર્ષાય. આવું કઈ હોતું નથી. અને તમને પણ ખબર જ છે કે આવું કઈ હોતું નથી, તોય તમને મૂર્ખ બનવાની આવે છે મજા.
ખરેખર છોકરી શેનાથી આકર્ષાય તો એનો જવાબ એ છે કે તમારી શાલીનતાથી, તમારી સજ્જનતાથી અને તમારા સારા સ્વભાવથી. ખરેખર એની જેવી સુગંધ છે ને એવી સુગંધ જગતમાં કોઈ પરફ્યુમની નથી. અને છોકરો શેનાથી આકર્ષાય? તમારી ગોરી ચામડીથી, પાતળી કમરથી, લાંબા વાળથી, માછલી જેવી આંખોથી. આવું બધું રહેશે નહીં. શું રહેશે? તમારી સરળતા, તમારી સહજતા, તમારું સ્નેહ, તમારું સમર્પણ. આ ટકી જશે. ચામડી નહીં રહે. હું જેવી 20 વર્ષે દેખાતી હતી એવી આજે નથી દેખાતી. પણ શું ટકી ગયું? મારું જ્ઞાન ટકી ગયું, મારા પુસ્તકો ટકી ગયા, મારી ભાષા ટકી ગઈ, મારા સંબંધો ટકી ગયા. સ્કિન હમણાં થોડા વખતમાં ઝૂલી જશે. બહુ સરસ લખ્યું છે, કલ ઓર આएंगे नगमों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले, क्यों कोई मुझको याद करे, मसरूफ जमाना मेरे लिए क्यों वक्त अपना बर्बाद करे. આ વાત બહુ અગત્યની છે. કોઈ ટક્યું નથી ને આપણે પણ ટકવાના નથી. પણ એક વસ્તુ અચૂક ટકી જશે અને એ છે આપણી સારાઈ, આપણી સજ્જનતા, આપણું વાલ. છોકરાઓ પણ યાદ કરે ને માવતરોને તો એવું યાદ કરે કે મારી માં બહુ પ્રેમાળ હતી. એવું યાદ ન કરે કે મારી માં તો બોલશો જ નહીં, બાકી બધી વાત કરો પણ મારી માની વાત ન કરશો. એને બદલે એમ કે મારી માની વાત કરો ને મારી આંખમાં પાણી આવી જાય, એ વાત ન કરશો. કૃષ્ણ જમવા બેસે છે, દેવકી માખણ પીરસે છે દ્વારિકામાં, અને કૃષ્ણ કહે છે બાકી બધું બરાબર છે પણ મને માખણ નહીં પીરસતી, કારણ કે હું ભલે છોડી આવ્યો પણ માખણ તો જશોદા સાથે ગયું. આ સ્નેહ છે, આ પ્રેમ છે, આ વાલ છે. સ્ત્રી એ માં છે, સ્ત્રી એ બહેન છે, સ્ત્રી પ્રેમિકા પણ છે, સ્ત્રી પત્ની પણ છે. પણ સૌથી અગત્યનું એ છે કે પ્રેમિકા માં પણ માં છે, પત્ની માં પણ માં છે. હમણાં જ મને કોઈકે મેસેજ મોકલેલો કે પતિ એ મોટું થઈ ગયેલું બાળક છે, તમારી સાસુ સાચવી શકતી નથી એટલે તમને આપી દીધું કે હવે તું મોટું કરાને. એટલે એક પુરુષમાં બાળ સહજ વૃત્તિઓ હોય, મારા મોજા ક્યાં છે, મારું ફલાણું ક્યાં છે, એને પણ માં થઈને જ ઉછેરવો પડે છે પત્નીએ. એ વાત ભૂલ્યા વગર જ્યાંથી મેં મારી વાત શરૂ કરેલી ત્યાં પૂરી કરું છું. તમને સૌ માતૃશક્તિઓને પ્રણામ કરું છું. અને સ્ત્રીમાં એક સૌથી મહત્વનો જે ગુણ છે માં, એમાં ક્ષમા આવી જાય છે. ક્ષમા કરતા શીખી જજો તો બધાની માં થઈ શકે. થેન્ક યુ સો મચ.